એક રાજાના ભવ્ય દરબારમાં નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાજા, રાજકુમાર, રાજકુમારી, નગર શેઠ અને બધા દરબારીઓ આ નૃત્યનો આનંદ માણી રહ્યા હતા. એવામાં એક સંન્યાસી પણ ત્યાં આવી પહોંચ્યો. તે પણ શાંતિથી એક ખૂણામાં બેસીને નૃત્ય જોવા લાગ્યો. રાત આગળ વધી, નૃત્યાંગના સતત નાચતી રહી, પણ કોઈએ તેને એક પણ ઇનામ આપ્યું નહીં. ધીમે ધીમે તે થાકી ગઈ. પગના ઘૂંઘરું જાણે ભાર બની ગયા. રાત પૂરી થવા આવી. હવે તેને વિચાર્યું કે આજે તો કોઈએ કઈ જ કદર જ ન કરી. હવે નૃત્ય બંધ કરી દઉં. અને તેણે ગાતા ગાતા પોતાના સાથી નટને કહ્યું કે રાત તો અબ બીત ચલી, થક ગઈ પેજની મોરી. નટી કહે સુનો વામદેવ, ઇનામ મિલા ના કોઈ. અર્થાત રાત તો હવે પૂરી થવા આવી. હું થાકી ગઈ છું અને હજુ સુધી કોઈએ મને ઇનામ પણ આપ્યું નથી. હવે હું નાચવાનું બંધ કરું છું. આ સાંભળીને નટ ગભરાઈ ગયો. તેને લાગ્યું જો અત્યારે નૃત્ય બંધ થઈ જશે તો આખી રાતની મહેનત વ્યર્થ જશે. તેથી તેણે તરત જ જવાબમાં બીજું ગીત ગાયું કે બહુત ગઈ થોડી રહી, થોડી બી અબ જાય. નટ કહે સુનો નટી, તાલ ભંગ ન હો પાય. અર્થાત આખી રાત તો પસાર થઈ જ ગઈ છે, હવે થોડોક જ સમય બાકી છે. તો આ થોડા સમય માટે તાલ શા માટે તોડવો? ધીરજ રાખ, અંત સુધી ટકી રહી છે. જેવા આ શબ્દો સંન્યાસીના કાને પડ્યા, તે ઊભો થયો અને પોતાની પાસે રહેલો એકમાત્ર ધાબળો નૃત્યાંગના તરફ ફેંકી દીધો. થોડી જ વારમાં નગર શેઠે પોતાની હીરાની વીંટી આપી દીધી. રાજકુમારે પોતાની કિંમતી ચાદર આપી દીધી. રાજકુમારીએ પોતાના ગળાનો અમૂલ્ય હાર ઉતારીને ભેટમાં આપી દીધો. આ બધું જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. એકાએક આ બધા લોકો આટલા ખુશ કેમ થઈ ગયા? રાજાએ બધાને તેનું કારણ પૂછ્યું. સંન્યાસી કહ્યું, મહારાજ, મેં આખું જીવન ત્યાગ અને તપમાં પસાર કર્યું, પણ હજુ સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નહીં. હું આજે નક્કી કરીને આવ્યો હતો કે સંન્યાસ છોડીને ફરીથી ગૃહસ્થ જીવનમાં જઈશ, પણ આ ગીતે મારી આંખો ખોલી દીધી. બહુત ગઈ થોડી રહી. જ્યારે આખું જીવન સંન્યાસમાં પસાર કરી દીધું તો હવે થોડા સમય માટે હું શા માટે હારી જાઉં? આ ગીતે મને મારા માર્ગ પરથી ભટકતા બચાવી લીધો. નગર શેઠ બોલ્યા, મહારાજ, મારો દીકરો વેપાર માટે દરિયામાં ગયો હતો. ઘણા મહિનાથી તેના કોઈ સમાચાર નથી. મેં માની લીધું હતું કે તે વહાણમાં ડૂબી ગયો હશે. હું એટલો દુઃખી હતો કે આજે ઝેર પી લેવાનો હતો. પણ આ ગીત સાંભળીને મને સમજાયું કે કદાચ થોડો સમય વધુ રાહ જોવી જોઈએ. કદાચ મારો દીકરો જીવતો પણ હોય. આ ગીતે મને મૃત્યુના રસ્તેથી પાછો વાળી દીધો. રાજકુમારી બોલી, પિતાજી, તમારા કંજૂસ સ્વભાવના કારણે તમે મારા લગ્ન કરાવતા ના હતા, એટલે મેં આજે સવારે ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. પણ આ ગીત સાંભળીને મને થયું કે તમે હવે વૃદ્ધ થઈ ગયા છો. થોડા સમય વધુ રાહ જોવી જોઈએ. નાહકનું જીવનભરનું કલંક શા માટે વહોરું? પછી રાજકુમાર ઊભા થયા. તેમની વાત સાંભળીને આખો દરબાર સ્તંભ થઈ ગયો. તેમણે કહ્યું, પિતાજી, હું ઘણા સમયથી રાજગાદીની રાહ જોઈ રહ્યો હતો, પણ મારી ધીરજ ખૂટી ગઈ હતી. આજે મેં તમને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો, પણ આ ગીત સાંભળીને મને સમજાયું કે જ્યારે આટલા વર્ષો રાહ જોઈ તો થોડા દિવસ વધુ રાહ જોઈ શકાય. નકામું પિતૃ હત્યાનું પાપ શા માટે કરવું? આ બધું સાંભળીને રાજાની આંખો ખુલી રહી ગઈ. તેમણે નટ અને નટીને ભરપૂર ઇનામ આપ્યું. રાજકુમારને ગાદી સોંપી અને રાજકુમારીના લગ્ન પણ કરાવી દીધા. વિચાર કરો, માત્ર 2 લીટીના ગીતે એક સંન્યાસીને સંન્યાસ છોડતા બચાવ્યો, એક વેપારીને આત્મહત્યાથી બચાવ્યો, એક રાજકુમારીને કલંકથી બચાવી અને એક રાજકુમારને પિતૃ હત્યાના પાપથી બચાવી લીધું. આપણા જીવનમાં પણ ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે. જીવનમાં જ્યારે અચાનક મુશ્કેલીઓ આવે ત્યારે માણસનું મન જાણે વાવાઝોડામાં ફસાઈ જાય છે. શું કરવું, ક્યાં જવું, કોની મદદ લેવી? મનુષ્ય આફડા ફાફડા થઈ જાય છે અને ઘણીવાર આવેશમાં એવો નિર્ણય લઈ લે છે કે જેનો પસ્તાવો આખી જિંદગી રહે છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલી કાયમ રહેવા માટે આવતી નથી. સમયનો નિયમ છે. જે આવ્યું છે તે જવાનું છે. વરસાદના વાદળ આખો દિવસ આકાશમાં રહી શકતા નથી. રાતનો અંધકાર સવાર સુધી જ ટકી શકે છે. દુઃખનો સમય એક દિવસ પૂરો થઈ જવાનો છે. પરંતુ માણસ શું કરે છે? જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ધીરજ ગુમાવી દે છે. આમ કરવું, તેમ કરવું, આની પાસે જાઉં, તેની પાસે જાઉં અને પછી ઉતાવળમાં ભારે પગલાં લઈ લે છે. ઘણી વખત સમસ્યા કરતાં વધારે નુકસાન આપણી ઉતાવળ કરી નાખે છે.
કોઈ મુશ્કેલી કાયમ માટે બેઠી રહેતી નથી. મુશ્કેલી તો પુલ નીચે વહેતા પાણી જેવી છે. આજે જે દુઃખ તમને ખૂબ મોટું લાગે છે, કદાચ થોડા દિવસ પછી એ જ વાત તમને યાદ પણ નહીં હોય. તેથી મુશ્કેલીના સમયમાં સૌથી મોટું હથિયાર છે ધીરજ. ધીરજ એટલે હાથ પર હાથ રાખીને બેસી રહેવું નહીં. ધીરજ એટલે ગભરાયા વગર શાંતિથી સમજદારીપૂર્વક યોગ્ય સમયની રાહ જોવી. ખેડૂત બીજ વાવે અને બીજા દિવસે ખેતરમાં ખોદીને જોવા લાગે કે પાક આવ્યો કે નહીં, તો શું પાક આવશે? ક્યારેય નહીં. કારણ કે કુદરત સમય માગે છે. તમારી મહેનતનું ફળ પણ સમય આવે જ મળશે. માત્ર ઉતાવળ કરવાથી પરિણામ મળતા નથી. ગાઢ અંધકાર પછી સૂર્યોદય હંમેશા થાય જ છે. દુઃખ પછી સુખ આવવાનું જ છે. પરિસ્થિતિ ભલે ગમે એટલી ખરાબ હોય, સમય ક્યારેય એક સરખો રહેતો નથી. આજે જે આંસુ છે કાલે એ જ ખુશીમાં બદલાઈ શકે છે. માટે મુશ્કેલ સમયમાં તમારા મનને શાંત રાખો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને ધીરજથી સમય પસાર થવા દો. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો મારા વાલા, કે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. જે લોકો ઉતાવળ કરે છે તેઓ ઘણીવાર પોતાનું કામ બગાડી રાખે છે, પરંતુ જે લોકો શાંતિથી વિચારે છે, ધીરજ રાખે છે, તેઓ જીવનમાં સફળ, ગંભીર અને પરિપક્વ સાબિત થાય છે. બહુત ગઈ થોડી રહી, થોડી બી અબ જાય. થોડો સમય વધુ ધીરજ રાખો, થોડી વધુ મહેનત કરો, થોડું વધુ સહન કરો, કારણ કે ઘણીવાર ચમત્કાર છેલ્લી ક્ષણે જ થાય છે. અને જે વ્યક્તિ અંત સુધી ટકી રહે છે તેના જીવનમાં ક્યારેય તાલભંગ થતો જ નથી. જો આ વિડીયો તમને ગમ્યો હોય મારા વાલા, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.